ક્યારેય ક્ષય નહીં થાય એવું પુણ્ય અપાવતી તિથિ એટલે અક્ષય તૃતીયા. વૈદિક પરંપરાઓમાં અક્ષય તૃતીયાનું અનેરું મહત્વ છે. એક તરફ વિષ્ણુ ભગવાનના અવતાર પરશુરામ અક્ષય તૃતીયા પર અવતર્યા, તો એવું પણ કહેવાય છે કે ખુદ ભગવાન કૃષ્ણએ મહારાજા યુધિષ્ઠિરને અખાત્રીજ પર્વ પર આધ્યાત્મિક કર્મનો મહિમા વર્ણવ્યો. આવો આજે આપણે જાણીએ અક્ષય તૃતીયાનું મહાત્મ્ય જ્યોતિષાચાર્ય ઉર્વેશકુમાર પંડ્યા પાસેથી. ઓમ જામદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામઃ પ્રચોદયાત. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. અક્ષય તૃતીયા નામથી જ સમજાઈ જાય છે કે અક્ષય તૃતીયા એટલે એવો દિવસ કે જેના અંદર કરેલી તપ, આરાધના, જપ, વિધિ વિધાન, પૂજા અર્ચના, ઉપાસના અને કોઈ પણ દેવ તત્વ અથવા કોઈ પણ ધર્મ કર્મના આધારે કરેલું કર્મ જે અક્ષય થાય છે, જે ક્યારેય ક્ષતિ પામતું નથી, જે ક્યારેય ઓછું અંકાતું નથી. પણ કેમ છે આ દિવસ આટલો બધો ઉત્તમ? ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો અક્ષય, જે અક્ષય પુણ્ય આપે છે, જે ક્ષતિગ્રસ્ત થતો નથી, જે ક્યારેય ઓછો અંકાતો નથી, જેના આધારે જે તમે ક્રિયા કરી રહ્યા છો, ચાહે એ જપ છે, તપ છે, વ્રત છે, વિધિ છે, વિધાન છે, પૂજન છે, અર્ચન છે, આરાધન છે, વંદન છે કે કોઈ પણ પ્રકારનું દાન, જપ, તપ, કર્મ છે, તો એ બધું જ જે ખરા અર્થમાં એક શ્રેયસ્કર અવસ્થામાં પહોંચી જાય છે, એ માટેનો જે ઉત્તમ દિવસ છે એ અક્ષય તૃતીયાનો દિવસ છે. જો પુરાણોને આધાર લઈને જો વિચાર કરવા જઈએ તો આજના દિવસે ભગવાન પરશુરામજી મહારાજનો જન્મ થયો હતો. જ્યારે એમને ચિરંજીવીપણું પ્રાપ્ત કર્યું, એ ચિરંજીવીપણું એ પણ અક્ષયતાના આધારે છે. કેમ કે તપશ્ચર્યાથી એમને એ પ્રાપ્ત કર્યું, એટલે કે ભગવાન સાંબ સદા શિવની જ્યારે એમને આરાધના કરવાની શરૂઆત કરી, ક્ષત્રિયોનો નાશ કર્યો અને નાશ કર્યા પછી પણ તપથી શરૂઆત થઈ છે, એટલે આજે પણ મહેન્દ્રગિરી પર્વત પર એ તપશ્ચર્યારત છે. શાસ્ત્ર એનો પુરાવો આપે છે. એ ચિરંજીવીપણું જ્યારે એમને પ્રાપ્ત થયું છે એ પણ આ અક્ષય તૃતીયાને આભારી છે. એટલે આજના દિવસે તમે જે કોઈ પણ ક્રિયા કરો છો એ અક્ષય થઈને ઉગી રહી જાય છે. એમ કહેવાનું તાત્પર્ય એ છે કે આજનો જે દિવસ છે એ ઉર્જા આપનાર દિવસ છે, અને એટલા માટે આજના દિવસે એક એક ક્ષણને મહિમિત ગણીને એનામાં મય થવાની જરૂરિયાત છે. તો શક્ય હોય ત્યાં સુધી જપ, તપ, યજ્ઞ, વિધિ વિધાન, પૂજા અર્ચના, આરાધના કરી અને આજના દિવસનો ખરા અર્થમાં ઉપયોગ કરજો, અને એમાં પણ દાનના માધ્યમથી શ્રેયસ્કર પદને પ્રાપ્ત કરજો. કેમ કે કોષાધ્યક્ષ જે કુબેરજી છે એ કુબેરજીને પણ કોષાધ્યક્ષ પદ જ્યારે મળ્યું એ દિવસ બીજો અન્ય કોઈ નહીં, કેવળ અને કેવળ અક્ષય તૃતીયાનો દિવસ હતો. એનાથી જો આગળ વિચાર કરીએ તો જ્યારે મહાભારત કાળને ટટોલીએ છીએ, એના અંદર ફાંફોડીએ છીએ, તો જવાબ એ જ મળે છે કે જ્યારે પાંડવો વનવાસ જવા માટે નીકળ્યા છે અને વનવાસમાં એ પ્રતાડિત થઈ રહ્યા છે, એ વખતે કુંતા દેવી પણ સવિતા સૂર્યનારાયણની આરાધના કરે છે. આ તરફ વનમાં યુધિષ્ઠિર મહારાજ પણ સવિતા સૂર્યનારાયણની આરાધના કરે છે, અને સૂર્યનારાયણ પ્રસન્ન થઈને એમને અક્ષય તૃતીયાના દિવસે અક્ષય પાત્ર આપે છે. આ પાત્ર પણ કેવું અદ્ભુત છે કે જેના અંદરથી અનાજ ખાલી થતું જ નથી. તમે જેટલી માત્રામાં ઈચ્છો, જે પ્રમાણે ઈચ્છો, જે રીતનું ઈચ્છો એ પ્રમાણેનું અન્ન એ પાત્ર સતત આપ્યા કરે છે, અને એનાથી અસંખ્ય વ્યક્તિઓની ક્ષુધાપૂર્તિ થઈ શકે છે. તો આજના દિવસે જ યુધિષ્ઠિર મહારાજ અને દ્રૌપદીજીને આ અક્ષય પાત્ર મળ્યું હતું, અને એટલા માટે પણ આજનો દિવસ ઉત્તમ છે. એનાથી આગળ જો વિચાર કરવા જઈએ તો સતયુગ અને ત્રેતાની શરૂઆત પણ ધર્મની માન્યતાઓના આધારે આજના દિવસે માનવામાં આવે છે. એની ક્ષતિ ના કરવાની જે એની લાક્ષણિકતા છે આજના દિવસની, એટલા માટે જ એની શરૂઆત આ પ્રમાણે કરવામાં આવી છે કે સત્યની ક્યારેય ક્ષતિ ના થાય, અને એટલા માટે આ દિવસે એની શરૂઆત થાય છે. એ જ રીતે જો વિચાર કરવા જઈએ તો ભગવતી ત્રિપથ ગામિની એટલે કે માં ગંગા, અને જ્યારે એ ગંગાજી પ્રગટ થાય છે અને એ વખતે પૃથ્વીલોક પર જ્યારે એ આવવાના હોય છે, એ સમયે
પૃથ્વીના ઉપર જે ઓરા, ઉર્જા, તેજ, લાવણ્યતા છે, કેમ કે ગંગા કેવળ નદી નથી, એ કેવળ ખાલી પાણી નથી, એ કોઈ સામાન્ય નદી કે ઝરણું નથી, કે એ કોઈ પ્રપાત નથી, એ તો ભગવતી ઉર્જાનું કેન્દ્ર લઈને આવી રહી છે. અને જ્યારે એ ગંગાજી ભગવાન સાંબ સદા શિવના જટાઓમાંથી નીકળી રહ્યા છે, પૃથ્વીને સ્પર્શવાના છે, ત્યારે એ પૃથ્વીનું બેલેન્સ છે એ બગડી ના જાય. અને કેમ કે એ ઉર્જા સાથે, કોસ્મિક કિરણો સાથે પ્રવાહિત થઈ રહેવાના છે, અને એટલા માટે પૃથ્વી એક નવી ઉર્જાને જ્યારે આત્મસાત કરવાની છે, ત્યારે એ અક્ષયતા આપી શકે. એટલા માટે એ અવતરણનો દિવસ પણ અક્ષય તૃતીયાના દિવસે, આમ તો ગંગા સપ્તમી અવતરણનો દિવસ છે, પણ જે ઉર્જા આત્મસાત કરવાનો દિવસ હતો એ ખરા અર્થમાં અક્ષય તૃતીયાને દેવોએ નક્કી કર્યા. અને પછી ભાગીરથી ગંગા આપણા ત્યાં જાનવી રૂપે પ્રગટ થયા. એનો દિવસ એટલે અક્ષય તૃતીયાનો દિવસ. એટલા માટે આજે પણ એ અક્ષય પુણ્ય ફળ આપનાર બને છે, અને અક્ષય પાપોને ધોનાર બને છે, એનો નાશ કરનાર બને છે. એટલા માટે ગંગા પવિત્ર છે. અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ તો જ્યારે મનુષ્ય લોકના અંદર આપણો જન્મ થયો છે, અને જ્યારે આપણે પૂજા અર્ચના આરાધના કરીએ છીએ, એમાં જે દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ એ પણ એક પૂર્ણતા સુધી પહોંચ્યા હોય, અક્ષય થયા હોય તો જ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એમાંથી સૌથી પહેલું જો વિચાર કરીએ તો એ છે ઘૃત, એટલે કે ઘી. એક અવસ્થા સુધી પહોંચી ગયેલું છે, એ શુદ્ધ છે, અને શુદ્ધતા એ જ અક્ષયતા આપનાર છે. એટલા માટે પહેલું જે આ પૃથ્વીલોકનું જે અમૃત સમાન દ્રવ્ય છે એટલે કે ઘી, એટલે આજના દિવસે અખંડ દીવો કરવો જોઈએ, ભગવાન શ્રીમન નારાયણની આરાધના કરવી જોઈએ, કેમ કે આજનો દિવસ વારે વારે મળતો નથી. અક્ષયતા ત્યાં ચોપડામાં લખાય છે, અને એ રિવર્સ થઈને પાછી મળે જ છે. તો કહેવાનો અહીંયા અર્થ શું છે? બીજું જો દ્રવ્ય લેવા જઈએ તો જે ક્યારેય બગડતું નથી, જે પૂર્ણતા સુધી પહોંચી ગયું છે, જે ક્ષયને નાશ કરીને અક્ષય બની ગયું છે, એ છે મધ. એટલે જેને પણ પોતાના જીવનમાં મધુરતા જોઈએ છે, એને ભગવાન સાંબ સદાશિવને આજના દિવસે મધ અર્પણ કરવું જોઈએ, કેમ કે એ પણ અક્ષયતાને પ્રાપ્ત કરી ચૂક્યું છે. ક્ષતિ એમાં પણ જોવા મળતી નથી. અને એટલા માટે આ વસ્તુઓને આપણે લઈએ છીએ. તો આજના દિવસે સુવર્ણ ખરીદી શકાય છે, ઘી ખરીદી શકાય છે, મધ જે ચોખ્ખું છે એ ખરીદી શકાય છે, મીઠું. ત્યારબાદ એ મીઠું પણ અક્ષયતાને પ્રાપ્ત કરેલું છે. અને ત્યારબાદ જો વિચાર કરવા જઈએ તો જે અક્ષત છે, જેમાં કોઈ ક્ષતિ નથી, તે ચોખા, એ પણ આજના દિવસે ખરીદી કરવા જોઈએ. કેમ ખરીદ કરવા જોઈએ? એના પાછળનું પણ કારણ છે. અને દાન પણ ચોખાનું આપવું જોઈએ, કેમ કે અક્ષય અને અક્ષત જે એક વખત ડાંગરમાંથી છૂટો પડી જાય છે, પછી એમાંથી છોડ ઉગી શકતો નથી. એટલા માટે એ તમામ અવરોધોનો નાશ કરી ચૂક્યું છે. અક્ષત એટલા માટે એનું નામ છે કે જેમાં ક્ષતિ નથી. અને અહીંયા અક્ષય, જે ક્ષય થવાનું નથી, એટલા માટે કાશ્મીર પંકા ગીત તંદુલેરવા જે ઉત્તમ પ્રકારના ચોખા છે એને આજે દાનમાં આપવા જોઈએ, જેનાથી આપણું આયુ, આરોગ્ય, ઐશ્વર્ય અક્ષય થાય. કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે કે અક્ષય તૃતીયાના દિવસે તમે જે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, ધનનો વિક્રય કરી રહ્યા છો, તો સામે ધનનો દાન કરવા માટેની તત્પરતા દાખવો. તમે ખરીદી કરી રહ્યા છો તો ખરીદીની સાથે કોઈને ખોરાક આપવાની વ્યવસ્થામાં જોડાઓ. તમે પોતાના ઘરમાં સંગ્રહ કરી રહ્યા છો તો કોકના ઘરમાં સંગ્રહ થઈ શકે એના માટેની તત્પરતા દાખવો. તમે દાન આપી રહ્યા છો તો દાન સાથે દાનના પુણ્યને ભવિષ્યમાં તમે જ્યારે પ્રાપ્ત કરવાના છો એની સંકલ્પના પણ તમને એ વખતે જોવા મળશે જ. અને આ બધું જ આજના દિવસે અક્ષય થઈને પાછું મળતું હોય છે. એટલા માટે આજના દિવસે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આશા કરું છું તમારું જીવન મંગલમય પસાર થાય, અને સાથે જે પુણ્ય કર્મ તમે કરી અને જે પુણ્યને પ્રાપ્ત કરી રહ્યા છો એ અક્ષય બને, અને ઈશ્વરના આરાધનમાં અક્ષય પ્રીતિ વધતી જાય, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે કર્યા ભગવાન પરશુરામના દર્શન, અને સાથે જાણ્યું અક્ષય તૃતીયાનું મહત્વ. ભગવાનની કૃપાથી આપણું મન ઈશ્વરમાં રત રહે, અને આપણે સદા સદમાર્ગે આગળ વધીએ. સદકર્મ થકી જીવનમાં અક્ષય પુણ્યનો સંચાર કરીએ, એ જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આપને વિદાય લેવાનો. આવતીકાલે ફરી મળીશું અને ભક્તિપથ પર ચાલી માનવ જીવનને સાર્થક કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.
આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે